કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિની સાચી મૂડી, સાચી કમાણી તેના સંબંધો જ છે. વ્યક્તિ સંબંધોથી જ સમૃદ્ધ છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સંબંધો. કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે કે સંબંધો એવી રીતે નિભાવો કે જ્યારે કોઈ તમારો કોલ જુએ, સાંભળે તો તેના ચહેરા પર ખુશી આવે, સ્મિત આવે, ના કે ચિંતાની કરચલીઓ. હવે તો વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે સંબંધોની છે ને આપણા જીવનની છે. મારા મિત્રો, આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ જ છે કે આપણે સંબંધો નિભાવીએ, સંબંધોમાં ખરા ઉતરીએ. તેના માટે જરૂર ફક્ત એટલી જ છે કે આપણે ખુદની સાથેના સંબંધને મજબૂત કરીએ. આજે આપણે શું કરીએ છીએ કે લોકોને ખુશ જોવા માટે, લોકો શું વિચારશે તેના માટે થઈને આપણે આપણી જાત સાથે સાચું નથી જીવતા. સૌથી પહેલાં જરૂર છે કે આપણે આપણી જાતને ઓળખીએ, પોતાની સાથે સંબંધો એટલા મજબૂત કરીએ, પોતાને સમજીને એવી રીતે આગળ વધીએ કે જ્યારે આપણે આપણા અરીસામાં જોઈએ ત્યારે આપણને આપણો ચહેરો જોઈને જે ખુશી આવે અને આનંદ આવે. તો સૌથી પહેલાં આપણે આપણી સાથેના સંબંધો સુધારવાના છે. પછી ધીરે ધીરે જ્યારે આપણે આ સંબંધોને, પોતાની સાથેના સંબંધને મજબૂત કરીશું, તેમ તેમ આપણા અન્ય લોકોના સાથેના સંબંધ પણ મજબૂત થતા જશે. આપણે લોકોને સમજતા જાણીશું, શીખીશું અને તેવી જ રીતે આપણે વર્તન કરીશું. હા, એ વાત ચોક્કસ છે કે સત્ય કડવું હોય છે, પરંતુ જો સત્યને સારી રીતે કહેવામાં આવે, યોગ્ય સમયસર કહેવામાં આવે, તો બની શકે કે તે સત્ય પણ મીઠું લાગે. અને જ્યારે સત્ય બોલવાથી, સાચું બોલવાથી જો સંબંધો સુધરતા હોય, સંબંધો સારા બનતા હોય, તો તેનાથી સારું કશું જ નથી હોતું. આપણે આજે સત્ય બોલવાથી, સાચું બોલવાથી એટલા માટે ગભરાઈએ છીએ કે આપણને લાગે છે કે આપણા સંબંધો તૂટી જશે, ખરાબ થશે. પરંતુ વાત એવી નથી. જો આપણે સાચી રીતે વ્યક્તિને આપણે સમજાવી શકીએ, સાચું બતાવી શકીએ, તો સંબંધો ઓર વધારે સારા બની શકે છે. પરંતુ જરૂર છે તેના માટે આપણે પોતાની જાત ઉપર કામ કરવાની, પોતાની માટે કામ કરવાની અને પોતાની સાથે કામ કરવાની. એટલે અહીંયા સૌથી પહેલી શરત એટલી જ છે કે આપણે પોતાની સાથેના સંબંધો સુધારીએ. જો આપણે આપણી જાત સાથેના સંબંધો સારા કરી શકીએ, તો પછી આપણી સાથે જે સંપર્કમાં આવે છે તે બધાની સાથે પણ આપણા સંબંધો સારા કરી જ શકીએ છીએ. એટલે બસ મારા મિત્રો, વાત ફક્ત અહીંયા એટલી જ છે કે આપણા સંબંધો એવા હોવા જોઈએ કે જ્યારે આપણો કોલ જાય તો આપણે કોલ જોઈને, કે આપણે રૂબરૂ મળીશું તો આપણે રૂબરૂ જોઈને તે વ્યક્તિના ચહેરા પર ખુશી આવે, ના કે તેના કપાળ ઉપર ચિંતાની કરચલીઓ. બસ આટલું સમજવાનું છે ને આગળ વધવાનું છે, જેથી આપણા સંબંધો પણ સુધરે અને આપણું જીવન પણ સરસ બને. થેન્ક યુ.